રાજકોટમાં પીએમજેવાય યોજના હેઠળની ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણીના થવાને કારણે ડોક્ટરો પહોંચ્યા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા કચેરીએ। જુઓ વિશ્વાસ રાજપૂત, TV18 ન્યૂઝ, રાજકોટ। મારું નામ ડોક્ટર સનત કુમાર। હું અહીંયા રાજકોટની બધી હોસ્પિટલોના ગ્રુપ સાથે આવ્યો છું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે, કારણ કે છેલ્લા અંદાજે 3 મહિનાથી અમે વારંવાર મંત્રીશ્રીઓ, કમિશનરશ્રી તથા બધા જ અધિકારીઓને અમારી રજૂઆત કરેલી છે રિગાર્ડિંગ પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ। પણ એમ કહીએ કે અંદાજે 150 કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી બાકી છે। જે રીતના MOU થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે, એમાં એ લોકોએ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો 15 દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે, પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું। અહીંયા તો જે મહેનત કરેલી છે, ઓલરેડી સર્વિસ આપેલી છે, એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું। અને જ્યારે અમે ગાંધીનગર લેવલે કે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ફક્ત અમને આશ્વાસન આપી અને પાછો વળવું પડ્યું છે અમારે। ખાસ કરીને જે સુવિધાઓ છે એ કઈ કઈ પ્રકારની સુવિધાઓ આ કાર્ડ હેઠળ મળે છે અને એમને પેમેન્ટ દર્દીઓને જે છે પેમેન્ટ એના કાર્ડમાંથી કપાઈ જાય છે પણ આપને મળતું નથી, શું કહેશો? પીએમજય યોજના હેઠળ દર્દીઓને જે 5 લાખ 10 લાખની જે સુવિધા આપવામાં આવી છે, આમાં બધા જ ક્રિટિકલ કેરના જેમ કે કાર્ડિયાક છે, ડાયાલિસિસ છે અને બીજા અન્ય રોગોનો, કેન્સરના રોગોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। જ્યારે પેશન્ટનું રજીસ્ટ્રેશન થાય ત્યારે પેશન્ટને એક મેસેજ આવે કે તમારું એટલા રૂપિયાનું બુકિંગ થયું છે, તો પેશન્ટને બી ખબર પડે કે એના કાર્ડમાંથી એટલો અમાઉન્ટ છે બુક થયેલું છે અને જેનો મેસેજ હોસ્પિટલને પણ આવી જતો હોય છે। પરંતુ જ્યારે આ 6-8 મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે। જેનું રીઝન અમે પૂછીએ તો એનું રીઝન સ્પષ્ટપણે જણાવવામાં આવતું નથી। ખાસ આમાં આગામી સમયમાં કોઈ નિર્ણય નહીં આવે તો આ સેવા જે છે હોસ્પિટલો બંધ કરી દેશે, શું કહેશો? આ જે યોજના છે ગરીબો માટે બહુ જ સારી યોજના છે। આપણા જે પ્રધાનમંત્રીશ્રીએ જે લોન્ચ કરેલી હતી, અમે ઇન્ટેન્શનલી કોઈ બી એવું નથી ઈચ્છતા કે આ યોજના બંધ થાય, પરંતુ ફક્ત એટલું જ કહેવાનું કે જ્યારે હોસ્પિટલને પોતાને પણ સર્વાઈવ કરવા માટે એક ભંડોળની જરૂર પડે છે। જેમ MSMEના રૂલ્સ પ્રમાણે અમારે વેન્ડર્સને પેમેન્ટ કરવાનું હોય છે, હોસ્પિટલો પોતે પણ MSMEની અંડર રજીસ્ટર્ડ થયેલી હોય છે, તો કયો રસ્તો લેવો એ અંગે અત્યારે કન્ફ્યુઝન સતત ચાલી રહ્યું છે। જો નહીં આવે તો પેમેન્ટ ન આવે તો અમને જે ઓથોરિટી છે એ જ ગાઈડ કરી શકે છે કે અમારે આગળ શું કરવું।